નમસ્તે ઓડિયન્સ, આ વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 5 આપણું ચાલી રહ્યું છે. થીમ ઇઝ અબાઉટ આદિવાસી અનુસૂચિત જનજાતિ એટલે કે ટ્રાઇબલ કોમ્યુનિટીઝ જે છે એના ઉપર બેસ્ટ પૂરેપૂરું ચેપ્ટર છે. ગઈકાલે ચેપ્ટરની થીમ આપણે ઇઝીલી સમજી ગયા હતા અને મેં ડિફરન્ટ એસ્પેક્ટ્સ હોય છે આ ચેપ્ટરને સમજવાના એ મેં તમામ વસ્તુ ગઈકાલના વિડીયોમાં તમને સમજાવી દીધેલી હતી. અને ખાસ કરીને અલગ અલગ ટોપિક જે આ ચેપ્ટરમાં આપણે કવર કરવાના છે એ તમામ વસ્તુ આપણે ગઈકાલે ડિસ્કસ કરી ચૂક્યા હતા. બેસિકલી આદિવાસી એટલે શું હોય કે ભાઈ જનરલી જે મેઇનસ્ટ્રીમ સોસાયટી છે ત્યાંથી દૂર રહી અને સપોઝ કે ફોરેસ્ટ હોય તે ઉપરાંત ડિઝર્ટ્સ હોય અને એવા હિલ સ્ટેશન્સ હોય અને એવી જગ્યા હોય કે જ્યાં જનરલી સોસાયટીના લોકો જે છે એ પહોંચી નથી શકતા, તો એ લોકોને કહી શકીએ આપણે આદિવાસી. અને આટલાથી જેની ડેફિનેશન પૂરી નથી થઈ જતી, બટ એવું કહી શકીએ કે ભાઈ પ્રિમિટિવ મેનના જે કલ્ચર્સ હતા એટલે કે જે આદિમાનવોની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને ટકાવી રાખનાર જે પ્રજા કહી શકાય અથવા તો જે ગ્રુપ કહી શકાય, સમૂહ કહી શકાય, તો એ સમૂહ એટલે આદિવાસી. એના નામ ઉપરથી આદિ એટલે કે જે જ્યારથી સોસાયટી ઇવોલ્વ થઈ ત્યારથી જ જેને કહી શકાય કે એક્ઝિસ્ટ કરે છે એ લોકોને આદિવાસી કહેવાય છે. વાસી એટલે કે રહેવાસી, બરાબર છે, એટલે આદિવાસી. અને ક્યાં રહે છે તો કે ભાઈ જંગલમાં, તે ઉપરાંત હિલ સ્ટેશન, ડેઝર્ટ્સ, આ બધી જગ્યાએ જનરલી એ લોકો રહેતા હોય છે. બીજું એ કે અહીંયા ટર્મ યુઝ કરેલો છે બ્રેકેટની અંદર અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જનજાતિ એટલે કે જનરલી આપણે એને એસટી કહેતા હોઈએ છીએ, શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ. હવે આપણને જો તમે લોકો કોઈ વખત કોન્સ્ટિટ્યુશન જોયું હોય, બંધારણ જો તમે લોકો ક્યારેય પણ સ્ટડી કરેલું હોય આની પહેલાં, અને જો નથી કરેલું તો અત્યારે તમે જાણી લેશો, બટ જો તમે સ્ટડી કરેલું હશે તો એમાં અનુસૂચિત જનજાતિ એવી ટર્મનો જે છે એ યુઝ થતો હોય છે, ઇંગ્લિશમાં શેડ્યુલ ટ્રાઇબ્સ. જનરલી ભારતના બંધારણમાં તમે જુઓ કે જે ટ્રેડિશનલ કલ્ચર જે છે એને પ્રોટેક્ટ કરતી જે કોઈ પણ વિશિષ્ટ આદિવાસી જાતિ છે એને અનુસૂચિમાં સામેલ કરવામાં આવેલી છે. એનું રીઝન છે કે આ લોકો જે છે એનો જે એક જેને કહી શકાય કલ્ચરલ ટ્રેડિશન કહી શકો તમે, એની જે સંસ્કૃતિ છે એ લોકોની જેને કહી શકાય કે ડિફરન્ટ પોસ્ટ ઉપર એનું રિઝર્વેશન થઈ શકે, તો આ બધા જ કારણથી બંધારણમાં આ લોકોને વિશેષ સ્થાન આપવામાં આવેલું છે. જેથી કરીને, કેમ કે આ લોકો શું છે, આદિવાસી એટલે કે એ લોકો જે સોસાયટીની જે મેઇન સ્ટ્રીમ છે, જે કાસ્ટ બેઝડ આપણી સોસાયટી છે એમાં આ લોકો નથી રહેતા. અને એ જ રીઝન હોઈ શકે કે ભાઈ આ લોકો તમે જુઓ કે એન્શન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી હોય, મેડિવલ ઇન્ડિયન હિસ્ટ્રી હોય, ઇવન આધુનિક ભારતના ઇતિહાસમાં પણ તમે જુઓ કે એટલું બધું આ લોકોનું એડમિનિસ્ટ્રેશનમાં એટલે કે ગવર્નન્સમાં એમાં આ લોકોનું એટલું બધું પાર્ટિસિપેશન નથી. અને એના કારણે તમે જુઓ કે આ લોકો અલગ રહી જતા હોય છે. તો આ જ રીઝનથી જે છે એ બંધારણમાં ખાસ કરીને એને સ્થાન આપવામાં આવેલું છે. ભારતીય બંધારણમાં ખાસ કરીને આ પ્રજાતિને સ્થાન આપવામાં આવેલું છે અને એના માટે એને બંધારણીય નામ આપવામાં આવેલું છે અનુસૂચિત જનજાતિ. તો આ વસ્તુ ખાસ કરીને આપણે યાદ રાખવાની છે. પ્રસ્તાવના આપણે ગઈકાલે સમજી ગયા હતા. બીજું એ કે મેં તમને કીધું એમ ભાઈ આ જે આપણું ચેપ્ટર છે બરાબર છે, કમ્પ્લીટલી ટ્રાઇબ્સ પર ડિપેન્ડ કરે છે, આદિવાસીઓ ઉપર ડિપેન્ડ કરે છે. અત્યાર સુધી આપણે શું જોયું હતું કે ભાઈ મોટા મોટા શહેરો હોય, એમ્પાયર્સ હોય, અને આ એમ્પાયર્સના જે કેપિટલ્સ હોય, રાજધાની હોય, બરાબર છે, એ બધા વિશે આપણે સ્ટડી કર્યું. મૌર્ય યુગ હોય તો મૌર્યન એમ્પાયર વિશે આપણે જોયું, એમના અલગ અલગ રાજાઓ વિશે જોયું, દિલ્હી સલ્તનતના રાજાઓ વિશે જોયું. પણ આ જે મોટા જે શહેરો છે, બરાબર છે, એ જનરલી તમે જુઓ કે મોટા શહેરોથી બહાર જે જંગલમાં આપણે જઈએ, બરાબર છે, તો ત્યાં આપણને આદિવાસીઓના ગ્રુપ જોવા મળે છે, આદિવાસીઓના સમૂહ જોવા મળશે. હવે આ મોટા એમ્પાયરથી એ લોકોને કોઈ લેવા દેવા નથી એકચ્યુઅલી, પણ એક રીતે તમે જુઓ તો આ તેમ છતાં જે છે એ એમ્પાયર સાથે એના રિલેશન્સ જે છે એ તો હતા જ. એનું રીઝન છે કે જનરલી એક રીતે તમે જુઓ કે આદિવાસી છે અને જે મેઇનસ્ટ્રીમ સોસાયટી છે, મેઇનસ્ટ્રીમ સોસાયટી એટલે કે જે આપણે જે સોસાયટીમાં રહીએ છીએ એ સોસાયટીની વાત કરું છું, ઓકે. એટલે એ વસ્તુ તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે. તો આપણે જે સોસાયટીમાં રહીએ છીએ એ અને આ જે આદિવાસીઓનો જે સમાજ છે એ બંને એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ છે. રીઝન બિહાઇન્ડ ધીસ થિંગ કે આદિવાસીઓ જે છે, હમણાં આપણે આગળ આવે છે એટલે હું તમને સમજાવું છું કે ભાઈ આદિવાસીઓનું એકચ્યુઅલી શું હોય છે એની જીવનને એ બધી રીતે એ લોકો રોજગાર કેવી રીતે એ લોકો મેળવે છે એ બધી વસ્તુ હું તમને સમજાવું છું હમણાં. બટ અહીંયા સ્ટાર્ટિંગમાં એટલી વસ્તુ યાદ રાખી લો કે જનરલી માની લો કે એક વસ્તુ માની લો કે આ લોકો કૃષિ જનરલી કરતા હોય, આદિવાસીના લોકો, બરાબર છે, એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ હોય, પશુપાલન ઉપર ડિપેન્ડન્ટ હોય.
હવે માની લ્યો, અને ખાસ કરીને આ લોકો જંગલમાં રહે છે. ચલો બેસ્ટ એક્ઝામ્પલ છે, આ લોકો જે છે એ ફોરેસ્ટમાં રહે છે, બરાબર છે, જંગલમાં રહે છે. તો હવે માની લ્યો કે પહેલાંના ટાઈમ પિરિયડમાં, અત્યારે તો ઠીક છે કે મેડિકલ સાયન્સનું ખાસ કરીને ખૂબ ડેવલપમેન્ટ થયું છે અને આપણે લોકો જનરલી મેડિકલ સાયન્સની જે થિયોરીઝ છે એના ઉપર આપણે અત્યારે ઇલાજ આપણો કરાવીએ છીએ, રેમેડીઝ આપણી હોય છે, બરાબર છે. બટ પહેલાંના ટાઈમ પિરિયડ જે છે, પહેલાંનો ટાઈમ પિરિયડ એ કમ્પ્લીટલી નેચરલ હર્બ્સ જે છે એના ઉપર ડિપેન્ડન્ટ હતું. માની લો કે કોઈને રોગ થયો, ઇવન રાજા હોય, સોસાયટીમાં કોઈ પણ પ્રકારનો તકલીફ હોય, બોડી રિલેટેડ, બરાબર છે, ફિઝિકલ કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ હોય, તો એની રેમેડીઝ માટે શું કરે, તો કે ભાઈ નેચરલ હર્બ્સ લેવાની હોય છે. તો આ બધી જે ઔષધિ છે, બરાબર છે, પ્રાકૃતિક ઔષધિ છે, એનું જ્ઞાન કોને હોય, તો કે ભાઈ ઓફકોર્સ જે લોકો જંગલમાં રહેતા હોય, જે લોકો વનમાં રહેતા હોય, વન વિચરણ કરતા હોય, એ લોકોને જ આ બધી વસ્તુનો આઈડિયા હોય. જે લોકો શહેરોમાં રહે છે અથવા તો જેને કહી શકાય કે અર્બન સેન્ટર્સ પર રહે છે, એ લોકોને ના ખબર હોય ને કે ભાઈ જંગલમાં કઈ ઔષધિ છે, એને ઓળખવી પણ મુશ્કેલ હોય. તો એના માટે જે આ જનરલી સોસાયટીના જે લોકો હતા, તો મતલબ જે શહેરોના લોકો હતા, ગ્રામીણ વિસ્તારના જે લોકો હતા, જે શાસન કરતા વર્ગ હતો, એ કમ્પ્લીટલી આદિવાસી ઉપર આ રીતે ડિપેન્ડન્ટ હતા કે ભાઈ ઔષધિને એ બધી વસ્તુ ઉપર, એ બધી વસ્તુને લીધે. હવે આ જે આદિવાસીઓ છે એ કેવી રીતે રાજા ઉપર ડિપેન્ડન્ટ હોય અથવા તો શહેરો ઉપર ડિપેન્ડન્ટ હોય, તો કે ભાઈ માની લ્યો કે કોઈ વખત ઘઉંની ને એ બધી વસ્તુની જરૂર પડી, બરાબર છે, ખાણીપીણીની કોઈ પણ વસ્તુની જરૂર પડી કે અન્ય રિસોર્સિસની જરૂર પડી, તો ત્યારે આ આદિવાસીઓ શું કરશે, તો કે ભાઈ એ લોકો શહેરોના લોકો આગળથી, એ લોકો ઉપર ડિપેન્ડન્ટ હોય, તો એ લોકો આગળથી બધી વસ્તુ મેળવશે, રાજા આગળથી બધી વસ્તુ મેળવશે. તો આ રીતે તમે જુઓ તો આ આદિવાસી છે એ સોસાયટીના, મેઇનસ્ટ્રીમ સોસાયટીના લોકો ઉપર ડિપેન્ડન્ટ હતા અને મેઇનસ્ટ્રીમ સોસાયટીના લોકો જે છે એ આદિવાસી ઉપર ડિપેન્ડન્ટ હતા. એટલે એક રીતે તમે કહી શકો કે બંને ઇન્ટરડિપેન્ડન્ટ હતા. અને એ જ રીઝનથી મેં તમને કીધું કે આ લોકો એકચ્યુઅલી મોટા મોટા એમ્પાયર સાથે આ લોકોને કોઈ લેવા દેવા નહોતા. કોને, તો કે આદિવાસીઓને. પણ એક રીતે તમે જુઓ તો તેમ છતાં આ જે એમ્પાયર સાથે જે છે એના રિલેશન્સ તો હતા જ. આ રીતે એના રિલેશન હતા, કેમ કે બંને એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ છે. બીજું એ કે ભાઈ આ જે ટ્રાઇબલ સોસાયટી છે એ ટુ ધ ગ્રાઉન્ડ હતા. મતલબ વોટ ઇઝ ધ રીઝન, કે ભાઈ આ લોકો જે છે કંઈ પણ વસ્તુને શો ઓફ નહોતા કરતા. મોટા મોટા આર્કિટેક્ચર બનાવવા, મતલબ આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટ કરવું, તે ઉપરાંત ક્રાફ્ટ ડેવલપમેન્ટ દેખાડવું કે ભાઈ, અને ખાસ કરીને જે મતલબ શહેરોમાં જે મોટા મોટા જે શહેરો હોય, બરાબર છે, તો એમાં રહેવું, એવું આ લોકોમાં કોઈ પણ વસ્તુ આવતી નથી. હા, આ લોકોનું કલ્ચર છે, ડેફિનેટલી આ લોકોનું કલ્ચર છે. હમણાં આપણે આગળ આ ચેપ્ટરમાં પણ જોઈશું. અને ઇવન ગુજરાતની હિસ્ટ્રી જો આપણે ડિટેલમાં જોઈએ તો એમાં પણ આપણને સારી રીતે જોવા મળશે. અને ઇવન જે ફેર્સ હોય, બરાબર છે, મેળાઓ હોય, મેળાઓમાં ધબકતું જીવન આ લોકોનું, એવો ટોપિક પણ આ ચેપ્ટરમાં આપણને આગળ મળશે. ડેફિનેટલી બધી વસ્તુ છે જ, પણ એ લોકોને ખાસ કરીને તમે જુઓ કે એની પોતાની મર્યાદિત આ બધી વસ્તુ હતી. એ લોકોએ શો ઓફ નથી કરેલું કે ભાઈ ઇવન નેક્સ્ટ જે જનરેશન હોય એ લોકોને યાદ રહે, કે એવી રીતે આ લોકોએ નથી કરેલું. જ્યારે શાસન કરતા વર્ગ હોય, એ ચાહે સિંધુ ખીણ સભ્યતાનો શાસન કરતા વર્ગ હોય, કે ચાહે મધ્યકાલીન ભારતમાં દિલ્હી સલ્તનત હોય, મુઘલ સલ્તનતના લોકો હોય, એ લોકોએ શું કર્યું કે ભાઈ જે અર્બન સેન્ટર્સ હોય, પોતાના કેપિટલ્સ હોય, જે રાજધાનીઓ હોય, એમાં આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટ કરાવેલા, તે ઉપરાંત ઇન્સ્ક્રિપ્શન લખાવેલા, બાયોગ્રાફીઝ લખાવેલી. તો આ રીતે શું કરે કે ભાઈ એ લોકો મતલબ સોસાયટીને જે છે એ લાંબા ટાઈમ સુધી યાદ રહે બધી વસ્તુ, જેથી કરીને શું થાય કે લોકો યાદ રાખે અને આગળનો જે સમાજ જે છે, આગળના ટાઈમ પિરિયડમાં જેટલા પણ લોકો આવશે એ લોકોના મગજમાં આ બધા જે શાસન કરતા વર્ગ છે એની છબી હંમેશા માટે યાદ રહી જાય, સ્ટોર થઈ જાય. મતલબ તો એવું આદિવાસીઓ જે છે એ મતલબ શો ઓફ નહોતા કરતા. અને એ જ રીઝન છે કે આદિવાસીઓની હિસ્ટ્રી જાણવી એ થોડી ટફ બની જતી હોય છે, કેમ કે જનરલી આપણે જોઈએ તો ભાઈ જે પેઇન્ટિંગ્સ છે કે એ બધા દ્વારા આપણને જાણવા તો મળે છે, પણ હા, જે રીતે જેને કહી શકાય કે રિટર્ન સોર્સિસ જે મળવા જોઈએ એ આપણને જનરલી ઓછા મળે છે અથવા તો મળતા નથી, એવું આપણે એને કહી શકીએ. બીજું એ કે આ જે સોસાયટીમાં જે અલગ અલગ ગ્રુપ્સ છે, બરાબર છે, જેથી આ સમાજના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે એ આપણે ફોલો કરવા પડે. આપણે જે સમાજમાં રહીએ છીએ, આપણે જે સોસાયટીમાં રહીએ છીએ, એના કંઈક રૂલ્સ હોય, રેગ્યુલેશન્સ હોય. એ જરૂરી નથી કે ભાઈ આપણને બંધારણ દ્વારા અથવા તો લો બુક દ્વારા જે છે એ રૂલ્સ આપણને મળેલા છે. ના, ઘણા બધા સોસાયટીમાં રૂલ્સ એવા હોય કે જે અનરિટન હોય, પણ સોસાયટી એને ફોલો કરતી હોય, એ ટ્રેડિશનમાં આવી ગયું છે, પરંપરાગત રીતે આવી ગયું છે, બરાબર છે. તો એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ આપણે ફોલો કરતા હોઈએ છીએ, ચાહે સ્ત્રી હોય, ચાહે પુરુષ હોય, કોઈ પણ હોય. પણ જે સમાજમાં રહેતા લોકો હતા, બરાબર છે, એ કાસ્ટ સિસ્ટમ મુજબ રહેતા હતા. અમુક લોકો મતલબ જે બ્રાહ્મણ જે છે, બરાબર છે, એને પ્રિસ્ક્રાઇબ કરેલા જે સોશિયલ રૂલ્સ છે
એને માનવા પડતા હતા. પણ હવે આ લોકો જે છે એને નહોતા માનતા, એટલે એના જ કારણે મતલબ એને નહોતા માનતા ઇન ધ સેન્સ કે એ લોકો જંગલમાં રહેવા માંગતા હતા. એ લોકો તમે જનરલી તમે જુઓ કે મેઇન સ્ટ્રીમ સોસાયટી જે છે, જે કાસ્ટ બેઝ સોસાયટી છે, એનાથી દૂર એ લોકો જંગલમાં રહેવા માંગતા હતા. પોતાનું કલ્ચર જે છે એને ખાસ કરીને બ્રાહ્મણના ડોમિનેશનથી દૂર રાખવા માંગતા હતા. આનો મતલબ એવો નથી કે બ્રાહ્મણના જેટલા વૈદિક કલ્ચર જે છે, બરાબર છે, બ્રાહ્મણના કલ્ચર એટલે કોઈ એવું ના સમજી બેસે કે કોઈ એક કાસ્ટ વિશેષની વાત કરવામાં આવેલી છે. જનરલી હિન્દુ ધર્મમાં વૈદિક કલ્ચર જે છે એવું માનવામાં આવતું હોય છે, બરાબર છે. એટલે વૈદિક કલ્ચરની જનરલી મોટાભાગે વાત કરવામાં આવેલી છે. તો વૈદિક કલ્ચરના ડોમિનેશનથી આ લોકો જે છે એ પોતાની જેને કહી શકાય કલ્ચર હોય, પોતાની રહેનસહેન હોય, જીવનશૈલી હોય, એને દૂર રાખવા માંગતા હતા, બરાબર છે. એટલે એનું રીઝન શું છે કે જે સમાજમાં રહેતા લોકો છે એ લોકો જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરતા હતા, એ લોકો જે રીતે રહેતા હતા એનાથી વિરુદ્ધ અથવા એનાથી વિશેષ કંઈક જે છે એ આ લોકો રહેવા માંગતા હતા. અને એના જ કારણે જે છે એ આ લોકો તમે જુઓ કે વનમાં ફોરેસ્ટમાં રહેતા હોય અને એ રીતે જે છે પોતાનું જીવન નિર્વાહ જે છે એ બધું કરતા હોય છે. મતલબ એક રીતે કહી શકો કે કોઈ કાસ્ટ કે કોઈ અન્ય એના ઉપર એ લોકોને ડિપેન્ડન્ટ નહોતું રહેવું, એ રીતે તમે એને કહી શકો. આ લોકોમાં તમે જુઓ કે અપર કાસ્ટ, લોઅર કાસ્ટ એવું બધું આપણને જોવા નથી મળતું. જ્યારે સોસાયટીમાં રહેનારા જે લોકો છે એમાં કાસ્ટ સિસ્ટમ જે છે એ આપણને જોવા મળે છે. અને એના જ કારણે તમે જુઓ કે ઘણી બધી નેગેટિવ એલિમેન્ટ્સ જે છે એ સોસાયટીમાં આવી ગયા અને અનટચેબિલિટી ને આ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ ઇવોલ્વ થવા માંડી ધીમે ધીમે સોસાયટીમાં. ઓકે, એટલે એક રીતે તમે કહી શકો કે આ લોકો જે છે કમ્પ્લીટલી આ બધી વસ્તુથી દૂર રહેતા હતા, એવું તમે કહી શકો. બીજું એ કે ભાઈ ટ્રાઇબલ સોસાયટીઝ જે છે એ કોને કહેવાય? તો ટ્રાઇબલ સોસાયટીઝ બેસિકલી તમે જુઓ કે કિનશિપ બોન્ડ જે છે, કબીલાઈ જીવન, બરાબર છે. તમારી ટેક્સ્ટબુકમાં જે છે અને કબીલા પ્રથા જે છે 3જા પેરેગ્રાફમાં આપેલું છે. તો કબીલા પ્રથા, બરાબર છે, એવો વર્ડ જે એવી ટર્મ જે છે એનો યુઝ કરેલો છે. અથવા તમે એને કહી શકો કે કિનશિપ બોન્ડ્સ, બરાબર છે, કિનશિપ બોન્ડ્સ. તો ખાસ કરીને આ લોકોનું જે જીવન છે એ એકતાવાદી અને ખાસ કરીને જેને કહી શકાય યુનાઇટેડ હતું. કેવી રીતે? તો કે ભાઈ કબીલાઈ જીવનથી. મેજોરિટી આ લોકોનો વ્યવસાય શું હતો? એકચ્યુઅલી આ લોકોની જીવનશૈલીમાં મુખ્યત્વે તમે જોવા જાઓ તો પ્રાઇમરી એક્ટિવિટી ઓફ ઇકોનોમી જે છે એ જનરલી આપણને જોવા મળે છે. કેમ કે અર્થવ્યવસ્થાના 3 સેક્ટર્સ જે છે એ આપણને જોવા મળતા હોય છે. એક તો છે પ્રાથમિક, ઓકે, એક તો છે દ્વિતીયક જેને આપણે સેકન્ડરી કહેતા હોય છે, અને એક છે ટર્શરી, સેવા ક્ષેત્ર. આને શું કહેતા હોય છે? સેવા ક્ષેત્ર. આદિવાસીઓની જો આપણે ખાસ કરીને વાત કરીએ, એ લોકો પ્રાથમિક અર્થવ્યવસ્થાના ક્ષેત્ર સાથે જે છે એ જોડાયેલા હતા. સેકન્ડરીમાં શું આવતું હોય છે? તો કે ભાઈ ઉદ્યોગો, વેપાર, ઉદ્યોગો, આ બધી વસ્તુ. વેપાર તો જનરલી સેવામાં આવતું હોય છે, ઓકે, વેપાર બિઝનેસ ક્લાસ જે છે એ સેવામાં આવતું હોય છે, સર્વિસ સેક્ટરમાં એક રીતે તમે એને કહી શકો. પણ ઉદ્યોગો, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ સેકન્ડરીમાં આવતું હોય છે. તો આ લોકો જે છે એ ઉદ્યોગ અથવા તો સેવા ક્ષેત્ર સાથે નહીં, પરંતુ પ્રાથમિક જે પ્રવૃત્તિ છે એની સાથે જનરલી આ લોકો જોડાયેલા હતા. તો એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાનું. બીજું એ કે આ લોકોની જીવનશૈલીમાં, એટલે કે પ્રાઇમરી એ તો આપણને ખબર પડી ગઈ, બરાબર છે, પણ એની પણ અંદર એક વિશેષ આપણે જોઈએ તો શું આ લોકો જનરલી કેવી રીતે આ લોકોની એક્ટિવિટી જોડાયેલા હતા? તો જનરલી તમે જોયું કે કૃષિ હોય, ઓકે, કૃષિ, તે ઉપરાંત શિકારી, બરાબર છે, અને તે ઉપરાંત પશુપાલન. તો આ રીતે જે છે જનરલી આ લોકો જોડાયેલા હતા. હવે આ ત્રણેય જે છે, આ જે ત્રણેય તમે જોવા જાઓ તો આ બધું શું છે? તો આ બધું પ્રાથમિક પ્રવૃત્તિ છે, એ બધી વસ્તુ માની લે. પણ એનાથી પણ વિશેષ એક ટર્મનો યુઝ કરું કે ભાઈ નેચરલ રિસોર્સિસ સાથે આ બધી એક્ટિવિટીઝ જે છે એ સંકળાયેલ હતી, બરાબર છે, રાઈટ. તો આ બધું જે છે પ્રકૃતિના ખોળામાં જે છે બેસવું, બરાબર છે, એ જ ખાસ કરીને આ લોકોની જીવનશૈલીનો મુખ્ય ભાગ હતો. એ વસ્તુ ખાસ કરીને આપણે જોવાની છે. મતલબ શિકારી પણ હતા, પશુપાલન સાથે પણ જોડાયેલા હતા, અને ખાસ કરીને કૃષિ સાથે પણ જોડાયેલા હતા. અને કૃષિમાં પણ જો તમને એક સ્ટેપ આગળ લઈ જાઓ, બરાબર છે, તો ઘણા બધા કૃષિના પ્રકાર પડતા હોય છે. એમાંનું એક એટલે કે શિફ્ટિંગ કલ્ટિવેશન, બરાબર છે. શિફ્ટિંગ કલ્ટિવેશન એટલે ખાસ કરીને તમે એને કહી શકો કે ભાઈ ઝૂમ ખેતી, બરાબર છે. જો તમે વર્ડ સાંભળેલો હોય, આમ તો આ જે એગ્રીકલ્ચર જેને કહી શકાય કે કૃષિના જે અલગ અલગ પ્રકારો છે, બરાબર છે, શુષ્ક કૃષિ, તે ઉપરાંત ઝૂમ ખેતી, આ બધી જ વસ્તુઓ જે છે આપણે 9th સ્ટાન્ડર્ડમાં ભૂગોળમાં જે છે સારી રીતે જોશું, બરાબર છે. પણ અહીંયા તમે એક યાદ રાખી લો કે કૃષિમાં પણ આ લોકો શિફ્ટિંગ કલ્ટિવેશન ઉપર, અને હા, શિફ્ટિંગ કલ્ટિવેશન એટલે શું? તો કે ભાઈ એ લોકો કેમ કે જંગલમાં રહેતા હતા, બરાબર છે. તો જંગલમાં ક્યાંક
તમે જુઓ કે સપોઝ કે આ એક એરિયા છે, આ એરિયામાં એ લોકોએ પહેલાં ખેતીની શરૂઆત કરી, ખેતી કરી, બરાબર છે. પછી આ જે બિનફળદ્રુપ જમીન જે છે, થોડી થોડી જમીન જે છે બિનફળદ્રુપ થવા લાગી, તો બાજુમાં જે છે વન હોય, ઓકે, વન હોય, તો હવે અહીંયાથી શિફ્ટ કરી અને અહીંના જે વન અથવા વૃક્ષો છે એને ખાસ કરીને બાળી, બરાબર છે, એને બાળી નાખે અને ખાસ કરીને ત્યાં જે એરિયો બની ગયો તો અહીંયા જે અગેન જે છે એ કૃષિ જે છે એની શરૂઆત થાય. તો આ રીતે ખાસ કરીને આ લોકો જેને કહી શકાય કે આ લોકોની જીવનશૈલી હતી. મતલબ જનરલી આ લોકો જે છે એ કાસ્ટ બેઝ સોસાયટીઝ જે છે એની સાથે કન્ફ્લિક્ટમાં રહેતા હતા, કેમ કે જે લોકો સોસાયટીના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સની મતલબ જે છે, બરાબર છે, તો એનાથી ફ્રીડમ સાથે અને પોતાના નેચરલ કલ્ચર સાથે જે છે આ લોકો જીવવા માંગતા હતા. અને આ જ રીતે તમે જુઓ કે આખા સમગ્ર ભારતીય ઉપમહાખંડ જે છે, બરાબર છે, કેટલાક વિવિધ ભાગોમાં આપણને આવી જનજાતિઓ જે છે એનો વિકાસ થતો જોવા મળે છે. તો જેટલી પણ બુકમાં ઇન્ફોર્મેશન આપેલી હતી એ તમામ ઇન્ફોર્મેશન મેં સારી રીતે સમજાવવાની કોશિશ કરી. તો હવે આપણે જોઈએ છીએ ટેક્સ્ટ બુકમાં કે શું કહેવા માંગે છે. તો ભારતના બંધારણમાં પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરતી વિશિષ્ટ આદિવાસી જાતિઓને અનુસૂચિમાં સામેલ કરવામાં કરેલ છે. મતલબ તે જાતિઓ અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજું એ કે ભાઈ ભારતના, આ વસ્તુ મેં તમને સમજાવી દીધી હતી કે ભાઈ કઈ રીતે બંધારણમાં એને સ્થાન આપવામાં આવેલું છે, એ તમને મેં પહેલાં સમજાવી દીધું. હવે ભારતના આદિવાસીઓની જીવનશૈલીને જોઈએ તો તેમના વિવિધ ઉત્સવો, રૂઢિ પરંપરાઓ, ખોરાક, પહેરવેશ, બોલી, ચિત્ર, સંગીત અને નૃત્યની કલાઓ, બરાબર છે, તેમની આગવી ઓળખ ઊભી કરે છે. સ્વતંત્રતા પૂર્વે આ સમાજ કંઈક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો, આમ છતાં ભારતીય વ્યવસ્થામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. શાબ્દિક રીતે જોઈએ તો આદિ એટલે કે ભાઈ જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર તેવો અર્થ થાય છે. એ નામના જ આપણી પુરાતન સંસ્કૃતિ સાથેનો નાતો જોડાયેલ છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથા એટલે કે ભાઈ પરિવાર અથવા તો કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. આ વસ્તુ પણ મેં તમને ખૂબ સારી રીતે સમજાવી દીધી. હવે જુઓ કે એ લોકો શું કરતા હતા એ વસ્તુ તમને બુકમાં આપેલી છે. તેઓ શિકારી અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે અધિકાર ધરાવતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જે છે એ જોવા મળતી હતી. આ વસ્તુ મેં તમને ખૂબ સારી રીતે સમજાવેલી કે ભાઈ જનરલી તમે જોવા જાઓ કે મેઇન સ્ટ્રીમ સોસાયટી જે હતી એ કાસ્ટ બેઝડ સોસાયટી હતી, પણ આ લોકોમાં તમે જુઓ કે સમાનતા જોવા મળતી હતી. મતલબ કોઈ અપર કાસ્ટ લોઅર કાસ્ટ જેવું આ વસ્તુ જે છે આમાં જોવા નથી મળતી. એ વસ્તુ મેં તમને સમજાવી દીધેલી. તે ઉપરાંત ઉપખંડના વિવિધ ભાગોમાં કેટલીક જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર પણ નિવાસ કરતા હતા. આ વસ્તુ પણ મેં તમને સમજાવી દીધી. કેટલીક વાર શાસકો સાથે તેમનો સંઘર્ષ પણ થતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને જાળવી રાખી. સામાન્ય રીતે ભારતના વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા ઉપર નિર્ભર હતા. આ પણ મેં તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું કે ભાઈ ખાસ કરીને નેચરલ હબ્સ, બરાબર છે, હોય છે, પ્રાકૃતિક ઔષધિ, એ વાળું એક્ઝામ્પલ મેં તમને સમજાવેલું કઈ રીતે નિર્ભર હતા એકબીજા ઉપર. આ નિર્ભરતાના સંબંધને કારણે જ આ જાતિઓમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ જનજાતિઓ વિશે ખૂબ જ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી, પરંતુ આદિવાસી તરીકે ઓળખાતી જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. તો આ રીતે મેં તમને ખાસ કરીને જે એની બેસિક, જેને કહી શકાય કે આદિવાસીઓ અથવા અનુસૂચિત જનજાતિઓ બેસિક શું કહેવા માંગે છે બુકમાં, એ મેં તમને ખૂબ સારી રીતે સમજાવેલું. નેક્સ્ટ જે આપણે જોવાનું છે એ એની જીવનશૈલી અને સંસ્કૃતિ વિશે થોડું જોવાની કોશિશ કરશું, જેમાં આપણને ગુજરાતમાં ખાસ કરીને જે અલગ અલગ પ્રજાતિઓ હતી અને ખાસ કરીને જે એના મેળાઓ હોય કે અલગ અલગ જેની સંસ્કૃતિનું જે એસ્પેક્ટ્સ હોય એ વસ્તુ આપણે સમજવાની જે છે એ કોશિશ કરશું. અને આ જે જનજાતિઓ છે એમાં અલગ અલગ જે સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા એ બધું જોશું. અને પછી ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો જે છે એ બધું જોશું. અને ખાસ કરીને ગોંડ, અહેમ, આ બધી વસ્તુ જે છે એ વસ્તુને આપણે સારી રીતે જોવાની કોશિશ કરશું. તો અત્યારે આપણે રાખીએ છીએ અહીં સુધી. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરવાનું રાખો. તે ઉપરાંત તમારા ફ્રેન્ડ સાથે જે છે એ શેર કરવાનું રાખો. શેર કર્યા બાદ તમે જે છે એ સબસ્ક્રાઈબ કરવાનું રાખો. બહુ ઓછા લોકો જે છે હમણાં સબસ્ક્રાઈબ કરે છે. મતલબ
તો જે લોકો નવા છે એ લોકોને રિક્વેસ્ટ કે સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ આઇકન જે તમને દેખાશે એને પ્રેસ કરી દેવું, જેથી કરીને મને મોટિવેશન મળે, એન્કરેજમેન્ટ મળે. તો એ જ રીઝનથી ખાસ કરીને કમેન્ટ સેક્શનમાં જે છે એમાં પણ ફીડબેક આપવાનું રાખતા જાઓ. દરેક વિડીયોમાં હું તમને કહું છું, કમેન્ટ સેક્શનમાં ફીડબેક નહીં આપો તો મને આઈડિયા નહીં આવે કે બધું પ્રોપર વેમાં જાય છે અથવા તો નથી જતું. ઓકે, મારે કંઈ ચેન્જીસ કરવાની જરૂર છે કે નથી કરવાની જરૂર. તો એટલા માટે કહું છું, કમેન્ટ સેક્શનમાં ખાસ કરીને કમેન્ટ આપવાનું રાખો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી અને મોટિવેશન વધારવાનું કામ કરો. અને બાકીના પાછળના વિડીયોઝ, પાછળની જે પ્લેલિસ્ટ, તમામ વસ્તુ જે છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તે ઉપરાંત તમે ચેનલની વિઝિટ કરી શકો છો. પ્લેલિસ્ટ સેક્શનમાં જશો એટલે અલગ અલગ પ્લેલિસ્ટ શો થશે. ત્યાં પણ તમે ડાયરેક્ટલી તમારે જે કોઈ પણ વિડીયોઝ જોવાના બાકી રહી ગયા છે પાછળના, એ પ્લેલિસ્ટ ઉપર તમે દબાવી અને ક્રોનોલોજીમાં, સિક્વન્સમાં તમે તમામ લેક્ચર્સ જે છે, તમામ વિડીયોઝ જે છે એ ઇઝીલી એક્સેસ કરી શકશો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.